દર્શન કર્યા છે અને સ્વરૂપજી ઠાકોરે પણ પોતાને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની આજે મતગણતરી છે, જેને લઈને વાવ વિધાનસભાના ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર છે તે વહેલી સવારે પાતાળેશ્વર મહાદેવ ખાતે પહોંચ્યા હતા। મહાદેવના દર્શન તેમણે કર્યા છે। આપણી સાથે સ્વરૂપજી છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો સાહેબ, આજે મતગણતરી છે, વહેલી સવારે મહાદેવના દર્શન કર્યા, શું માનતા? આજે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી છે અને સવારે જ અમે પાતાળેશ્વર મહાદેવના દર્શન કરી અને એમના આશીર્વાદ લીધા છે અને સાથે સાથે વાવ વિધાનસભાની 18 આલમના આશીર્વાદ સાથે છે અને 18 આલમની આજે બહુ જંગી મતોથી જીત થશે। 13 તારીખે મતદાન પૂરું થયું, 10 દિવસ વચ્ચે ગેપ રહી, આજે મતગણતરી છે। આજે મતગણતરી કેન્દ્ર પર જવાના છો, શું કરશો ત્યાંથી? જો 10 દિવસ વચ્ચે ગેપની અંદર અમે લોકોના જે સાથ સહકાર મળ્યો એમના આશીર્વાદ લીધા અને લોકોને મળ્યા અને લોકોએ પણ ખૂબ જ સાથ સહકાર આપી અને મોદી સાહેબના હાથ મજબૂત કરવા અને વિકાસની યાત્રાને આગળ વધારવા માટે ખૂબ જ 18 આલમે પ્રયત્ન કરી અને આ વખતે વાવ વિધાનસભાનું કમળ ખીલાવવા માટે તનતોડ મહેનત કરી, બુધ સુધીની મહેનત કરી અને આજે 12 વાગે કમળ ખીલાઈ જશે અને મોદી સાહેબનું જે સપનું છે વિકાસ યાત્રાનું, એ વિકાસ યાત્રાનું વાવ વિધાનસભાની અંદર પૂર્ણ થશે અને વિકાસને ખૂબ આગળ વધારશે અને 18 આલમના આશીર્વાદ થકી આ વિકાસની યાત્રાને બહુ જંગી મતોથી કમળ ખીલાવશે। કોંગ્રેસ અને અપક્ષે અનેક દાવા જીતના પણ કર્યા છે, એ દાવાને આપ શું કહેશો? એ એમની માન્યતાઓ છે, પણ અમને જે 18 આલમના જ્યારે આશીર્વાદ મળતા હોય અને અહીં પાતાળેશ્વર મહાદેવના પણ આશીર્વાદ મળતા હોય ત્યારે અમારી જીત નક્કી જ છે। આ જીત 18 આલમની છે અને 18 આલમ આજે અબિલ ગુલાલ સાથે, વરઘોડા સાથે નીકળશે અને ધામધૂમથી નીકળશે। શું કહેશો, આપ જીતનો દાવો કરી રહ્યા છો, કેટલા મતોથી આપની જીત થશે? જ્યારે આશીર્વાદ મળતા હોય ને ત્યારે બહુ જંગી મતોથી જીતશું, આંકડો ના કહી શકું પણ લીડ મોટી હશે। આપની જીત થશે તો એવા વાવ વિધાનસભાના કયા કામો છે જે સૌ પહેલા આપ કરશો? જો વાવ વિધાનસભાની અંદર મહત્વ ખેડૂતો માટે સિંચાઈના પાણીની છે, જ્યાં પાણી નથી પહોંચ્યું ત્યાં પાણી પહોંચવાનો પ્રયત્ન કરીશું। આરોગ્ય છે, આરોગ્ય માટે પણ પ્રયત્ન કરીશું। રોડ રસ્તા છે અને રોજગારી માટે પણ જીઆઈડીસી લાવી અને રોજગારી પણ લોકોને મળી રહે એના માટે પૂરા પ્રયત્નો કરીશું। જીતનો વરઘોડો ક્યાંથી ક્યાં નીકાળશો? જીતનો વરઘોડો અહીં અમારા કાર્યાલયથી નીકળશે, અહીં પાલનપુર અને ત્યાંથી ગેળા જશું, ગેળાથી ધણીધર ભગવાનના દર્શન કરશું, હનુમાન દાદાના શનિવાર છે, શનિવારના દાદાના દર્શન કરશું, દાદાનો પણ આશીર્વાદ છે સાથે અને ત્યાં ધણીધર ભગવાનના પણ આશીર્વાદ છે ધીમા, અને ત્યાંથી લોણશીલા, ભાભર અને પછી પ્રસ્થાન અમરપુરા બિયોગ જઈ એમનું પૂર્ણાવૃત્તિ કરીશું। તો આ હતા ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર। તેઓ આજે કહી રહ્યા છે કે આજે મતગણતરી છે ને 18 આલમ છે તેમની સાથે છે, તેમને મત આપ્યા છે, એટલે આજે તેઓ પોતાનો જીતનો વિશ્વાસ છે તે વ્યક્ત કરી રહ્યા છે ને પાલનપુરથી લઈને વાવ સુધી તેઓ જીતનો વરઘોડો નીકાળશે તેવું કહી રહ્યા છે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા। સોનિયા ગાંધી, રાહુલ ગાંધી બાદ પ્રિયંકા ગાંધી પણ લોકસભામાં લગભગ જશે, ફાઇનલ છે ને આ પરિસ્થિતિ વચ્ચે વાયનાડ લોકસભા બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહી, સ્વાભાવિક છે કે 20,000ની લીડથી આગળ ચાલી રહ્યા છે, મતલબ કે પ્રિયંકા ગાંધી લોકસભામાં જે શક્યતાઓ છે 99.99% શક્યતાઓ છે કે પ્રિયંકા ગાંધી વાયનાડ પર શરૂઆતી જે આવી રહ્યું છે 20,000થી આગળ ચાલી રહ્યા છે। તો આપ જોઈ રહ્યા છો વાયનાડ પર કોંગ્રેસની શરૂઆત આગળ અને જે શક્યતાઓ છે પ્રિયંકા ગાંધી શરૂઆતથી જ 20,000 મતથી આગળ ચાલી રહ્યા છે। તો વાયનાડ પર પણ નજર છે